ઉત્તરાયણ આવી રહી છે. આજે હું તમને શેર કરીશ મમરાના લાડુની રેસીપી. આ મમરાના લાડુ નાના અને મોટા બધાને બહુ જ ભાવે છે. તો ચલો ફટાફટ બનાવી લઈએ આપણે મમરાના લાડુ. સૌથી પહેલાં મમરાને આપણે ચાળીને સાફ કરી લઈશું. મેં અહીંયા કોલ્હાપુરી મમરા લીધા છે. તમે સાદા પણ લઈ શકો છો. પછી એક વાસણમાં 1 નાની ચમચી જેટલું ઘી લઈશું. પછી એમાં 3 ચમચી જેટલો ગોળ ઉમેરીશું અને સતત મિક્સ કરતા જઈશું. આટલા મમરા અને 3 ચમચી ગોળમાં તો 9 થી 10 જેટલા લાડુ બની જાય છે. ગોળનો કલર એકદમ ડાર્ક બ્રાઉન થઈ જાય અને એમાં બબલ્સ આવી રીતે થવા માંડે એટલે આપણે એમાં મમરા એડ કરી દઈશું. મમરા એડ કરીને એને ફટાફટ ચલાવતા રહીને મિક્સ કરી દઈશું. પછી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે વાસણને નીચે ઉતારી દઈશું અને તેને ઘી અથવા તેલવાળા કરીને ફટાફટ લાડુ બનાવતા જઈશું. તમે આને કોઈ વાસણમાં ઢાળીને પણ બનાવી શકો છો. પછી આવી રીતના ગોળ લાડુ બનાવતા જઈશું. એકદમ વધારે કડક થઈ જાય તો ફરીથી થોડી વાર માટે ગેસ પર મૂકીને ગરમ કરી લઈશું, જેથી કરીને જાજા લાડુ હોય તો પણ વાળવામાં સરળતા રહે. તો આ ઉત્તરાયણે તમારા બાળકો માટે તો આ જરૂર જ બનાવજો. જોઈ શકો છો કે મારે અહીંયા 9 જેટલા લાડુ બન્યા છે. આ લાડુ ફટાફટ બની પણ જાય છે અને ખાવામાં પણ સરસ લાગે છે.